સુરતના ગોળાદરા વિસ્તારમાં કાર ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે। કાર ચાલકે ગેટને ટક્કર મારતા ત્યાં રમી રહેલી માસૂમ બાળકી પર ગેટ પડી જતા મોત નીપજ્યું છે। સુરતના ગોળાદરા વિસ્તારમાં ધૂળેટીના પર્વ પર કાર ચાલકે સર્જેલા વિચિત્ર અકસ્માતમાં 4 વર્ષીય માસૂમ બાળકીનું મોત નીપજ્યું છે। રસ્તા પર ટર્ન લેતી સમયે કાર ચાલકે પોતાની કાર બેફિકરાઈથી ચલાવી સુડા સહકાર રેસિડેન્સીના ગેટ સાથે અથડાવતા નજીકમાં રમી રહેલી વોચમેનની 4 વર્ષીય બાળકી પર પડ્યો હતો। ત્યારબાદ કાર ચાલકે ગેટ પરથી કાર ફેરવી દેતા રણજીતા નામની માસૂમ બાળકીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું। પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક હરેશ ઓળખિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। હૃદયદ્રાવક અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં 14 માર્ચે ધૂળેટીના દિવસે પૂણા કુંભારિયામાં આવેલી સુડા સહકારી રેસિડેન્સીમાં વોચમેન તરીકે નોકરી કરતા ક્રિશા જોગી વિશ્વકર્માની 4 વર્ષીય બાળકી રણજીતા સોસાયટીના ગેટ નજીક રમી રહી હતી। આ સમયે સોસાયટીમાં રહેતા અને હીરા ઉદ્યોગમાં મજૂરી કરતા હરેશભાઈ ઓળખિયા તેના મિત્રની કાર લઈને ત્યાં આવી રહ્યા હતા। તેઓ પોતાની i20 કાર સોસાયટીના મુખ્ય ગેટમાંથી અંદર લઈ જઈ રહ્યા હતા ત્યારે બેફિકરાઈથી કાર ચલાવી સોસાયટીના લોખંડના દરવાજા સાથે અથડાવતા દરવાજો રણજીતા પર પડ્યો હતો। ત્યારબાદ હરેશભાઈએ પોતાની કાર દરવાજા માથેથી ફેરવી દીધી હતી। ગોળાદરા પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।